નમસ્કાર. એટ ધ મિડલ એજ આપણે એવું વિચાર કરવો કે આગામી 10 વર્ષ મારી માટે મહત્વના છે. આ મહત્વના સમયમાં મારે આટલા કામ કરી લેવા, નહીં તો પાછળથી પસ્તાવો થશે. પ્રથમ છે, તમારા વીતેલા જીવન વિશે નોંધ રાખો કે આ કરવાથી મને લાભ થયો હતો અને આ કરવાથી મને હાનિ થઈ હતી. આના ઉપર આપણે આગળનું જીવન વિતાવી શકીએ. બીજું છે કે જે પણ શિક્ષણ મેળવવું હોય આ 10 વર્ષમાં મેળવી લેવું, જે પણ એજ્યુકેશન પ્રાપ્ત કરવું હોય, એક્સ્ટ્રા કોર્સિસ કરવા, બધું કરી શકે. ત્રીજું છે કે જે પણ તુફાની લાઈફમાં કરવું એ કરી લેવું, 10 વર્ષ પછી ન પોસિબલ થાય. ચોથું છે કે જ્યાં પણ ફરવા જવાની ઈચ્છા હોય એક વખત પ્લાન કરીને ફરી આવો. 10 વર્ષ વીતી જશે પછી આ પણ પોસિબલ નહીં થાય. પાંચમું છે બગડેલા સંબંધોની માફી માંગી અને તેને સુધારી લેવા, કેમ કે 10 વર્ષ પછી ખૂબ મોડું થઈ ગયું હશે. છઠ્ઠું છે તમારી નિવૃત્તિને ધ્યાનમાં રાખીને આ 10 વર્ષમાં થોડી બચત કરી લેવી, જે આપણે પાછળના સમયમાં કામ આવે. અને સાતમું છે તમારું ઘર, નોકરી, ધંધો એની માટે જે કંઈ પણ વિચારતો હોય હિંમત કરીને 10 વર્ષમાં પૂર્ણ કરવું. આઠમું છે જીવનમાં એવી કેટલીક આવડતો છે જે આપણે શીખી લેવી, જે આપણા જીવનના પાછળના સમયમાં કામ આવે. અને નવમું છે કે જીવનમાં આપણે જેટલા લક્ષ્ય નક્કી કરીએ છીએ 10 વર્ષમાં પૂર્ણ કરવાની કોશિશ કરવી. એટ ધ મિડલ એજ આપણે આટલા સંકલ્પ કરીએ તો પાછળનું જીવન શાંતિપૂર્વક વીતે.